મિત્રો, આ સ્વામિકાનું સ્ટેચ્યુ છે, એક સંકલ્પ શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. અને આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ સંકટના સંકલ્પની વાત, કે સંકટના બાપજી હતા. એ બાપજીને એક સંકલ્પ કરેલો કે મારે આ આરસીસી રોડ અહીં મંદિર સુધી થઈ જાય. મને કીધું લાલા મોન્ટુ સરપંચને મેં તું વાત કર, આ રોડ થઈ જાય. એટલે મોન્ટુભાઈ સરપંચને મેં વાત કરેલી આજથી 1.5 વર્ષ પહેલાં કે મોન્ટુભાઈ તમે આ મંદિરનું કંઈક કરો, રોડ થઈ જાય સારું થઈ જાય. કે લાલુ કાકા ગ્રાન્ટ આવશે, મંજૂર થશે, રોડ થઈ જશે. અમને ગ્રાન્ટ છે નહીં, પણ રોડ મૂકેલો જ છે આપણે એમ. હવે અત્યારે હાલમાં બાપજી નથી, બાપજીને એક્સપાયર 1.25 મહિનો જેવો થયો છે. અને આ બાપજીનો સંકલ્પ સિદ્ધ થયો છે, એનો હું સાક્ષી છું. મોન્ટુભાઈ સાક્ષી છે અને તાર રોડ સાક્ષી છે. તમે જોઈ શકો છો કે મોન્ટુભાઈ ખૂબ સુંદર કામ ઠેઠ નેશનલ હાઈવે રોડથી સંકટીના રસ્તા સુધી ડામર અને આરસીસી રોડ બંને બનાવીને સીધ મંદિર સુધી આપણને લઈ જાય છે. અને ખરેખર બાપજીનો સંકલ્પ અહીં પૂરો થાય છે. આપણે દેખીએ છીએ કે માણસ મૃત્યુ પામે પણ જેનો સંકલ્પ શુદ્ધ હોય અને કરવાવાળાનો સંકલ્પ પણ સાચો હોય તો એને કોઈ રોકી શકશે નહીં. એટલે સંકલ્પમાં સિદ્ધિ છે એનું ઉત્તમ ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ. આ સંકટેકરીનું એન્ટ્રન્સ છે, બાળકો સ્કૂલ જઈ રહ્યા છે. આગળ સંકલ્પવાન સ્વામી વિવેકાનંદ છે, એ સંકલ્પ શક્તિનું કેન્દ્ર છે યુવાઓ માટેનું. આ સમર્થ સ્કૂલ આવેલી છે, ખૂબ સુંદર સ્કૂલ છે. અને આ સ્કૂલ એ ખૂબ સુંદર સંકુલ છે, ખૂબ શિસ્ત, સંસ્કાર અને અભ્યાસનું કેન્દ્ર છે, સભ્યાસનું કેન્દ્ર છે. સંકટેકરીમાં પહેલાં ખૂબ સંખ્યા આવતી હતી, ખૂબ સરસ સ્ટાફ હતો. અત્યારે સંખ્યા છે એ અત્યારે 6 થી 12નું શિક્ષણ કાર્ય ચાલે છે. સમર્થ બીએડ કોલેજ પાછળ આવેલી છે, એનું પણ વિશાળ સંકુલ છે. બીએડના વિદ્યાર્થીઓ અહીંયા શિક્ષણ પ્રાપ્ત કરીને બાળકોને શિક્ષણ આપે છે. આ સંકટગીરીનો પાછળનો ભાગ છે. આ શ્રી સાઈ મંદિર છે, આખું સરળ બનાવેલું છે, નાસકી જેવું સેમ મૂર્તિ પણ સેમ છે. લોકો અહીંયા દર્શનાર્થે આવે છે. આ સંકટ પાછલો વિસ્તાર છે, જોઈ શકાય છે. ખૂબ સુંદર પ્રાકૃતિક સૌંદર્ય છે, અનેક વૃક્ષો આવેલા છે. પાછળ અરસી નદીનો કાંઠો આવેલો છે, અરસી નદીનો પાવડો આવેલો છે. આ જગ્યા નથી, મંદિર નથી, એક ચમત્કારિક જગ્યા છે. અહીંયા તમારી ઈચ્છાઓ પૂરી થાય છે એવું કહેવાય છે. કેટલા લોકોને સંતાન હતા, સંતાન પણ આ મંદિરે થયેલા છે. એ આ બાબાજીનું સ્ટેજ મૂકેલું છે. આપણે ઉપર દાદરા ચડી રહ્યા છે, સંકટેકરીના ઉપરનું દ્રશ્ય દેખાવા માટે જઈ રહ્યા છે. સુંદર બાગનું પણ નિર્માણ થયેલું છે. આ બાપજીના રક્ષકો કહેવાય છે. આ વડલો ખૂબ ઘેગુર છે. મેં જ્યારે ઊંઘેલો ત્યારે અમારી ઉંમર હતી 10-12 વર્ષની, ત્યારે દેખેલો. છૂટી જો ત્યારે તમે દેખો અમારી ઉંમર 60 ઉપર થઈ જાય છે. વડલો પણ 70-80નો છે. આ સંકટેકરીના મંદિર દર્શન છે. બાલાજીના શિવજી કહેવામાં આવે છે. અહીંયા ખૂબ પ્રસંગો થાય છે, યજ્ઞ થાય છે, મહામુદ્દે જપ થાય છે. આમે યજ્ઞશાળા આવેલી છે, ગણેશજીનું મંદિર છે, વિશાળ નંદી છે, કાચબો છે, બાજુમાં પંચમુખી હનુમાનનું મંદિર છે, એની પાછળ યજ્ઞશાળા આવેલી છે, શનિદેવનું મંદિર છે, દત્ત બાવાનું મંદિર છે. ખૂબ વિશાળ આધ્યાત્મિક સંકુલ છે. તમારા મન શાંત થઈ જાય, તમારે યોગા મેડિટેશન કરવું હોય તો એક સરસ જગ્યા છે. અને તમે જ્યારે આ બાપજીની સમાધિ છે, આ મહેમાનો માટેની ખુરશીઓ મૂકેલી છે, શિવલિંગનું સ્ફટિક પણ આવેલું છે. દર રવિવારે મેડિસિન પણ આપવામાં આવે છે. બાપજીના દેશના પણ આ પ્રોગ્રામ અત્યારે પણ ચાલુ છે. અંબાજીનો સંકુલનું સંભાળી રહ્યા છે. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો. ચાલો.